છે જેમાં 10 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે, એ તો એવું કહેવામાં આવ્યું છે કે આ હત્યા પ્રત્યે બેદરકારી દાખવી અને બાળકીનું મૃત્યુ થયું એના કારણે, બેદરકારીના કારણે, બરાબર, તેના કારણે સજા થઈ છે, બરાબર. તો આ ઇન્વેસ્ટિગેશન ઓફિસર 1 અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર નંબર 2, આ બેની વાતમાં જે વિરોધાભાસ જોવા મળે છે એ ક્યાંક શંકા ઉપજાવે છે. એવું દર્શાવે છે કદાચ આ જે ઇન્વેસ્ટિગેશન ઓફિસરની જે બદલી કરવામાં આવી હતી એના કારણે તો નથી થઈ ને કે પોલિટિકલ પ્રેશર આવ્યું હોય અને આને બચાવવા માટેના પોલિટિકલ પ્રયત્નોના કારણે ઇન્વેસ્ટિગેશન ઓફિસર જે છે એને બદલી કરવામાં આવી હોય. અને જો આવું થયું હોય, બરાબર, તો એ ખૂબ જ ગંભીર વાત છે. અને બીજું કે આપણે સવારથી જ ત્યાંના જે પબ્લિક પ્રોસિક્યુટર છે એની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ એ સતત કોર્ટમાં છે એવી વાત એ કરી રહ્યા છે. ખબર નહીં થોડા સમય પછી વાતચીત થાય, પરંતુ જે પ્રમાણે એમને ભાસ્કરમાં એમનું નિવેદન છપાયું છે એ લોકોએ પણ એ વાતનો સ્વીકાર કર્યો છે કે ભાઈ રાજકીય દબાણ આવ્યું છે, બરાબર. પણ મયુરભાઈ, એક વસ્તુ એ પણ છે, જો પોક્સો જેવા કેસમાં રાજકીય દબાણ થતું હોય, બરાબર, તો એ સીધી ને સીધી એ વાત છે કે ભાઈ જેના જે એવિડન્સ છે એની સાથે આ છેડખાની કરી કહેવાય. અને જો કોઈ પોલિટિકલ નેતાએ પણ આ કેસમાં પોતાનું ઇન્ફ્લુઅન્સ નાખીને એના જે પુરાવા છે એની સાથે છેડખાની કરવાનો પ્રયત્ન કર્યો હોય પોલિટિકલ પણ, તો મને તો લાગે છે કે જેને કર્યો હોય સરકારી વકીલે એને પણ આરોપીમાં નામ એનું દાખલ કરવું જોઈએ.